બધા મજામાં તો છે. તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો જો ફાઇનલી અમે ઘરે આવી ગયા હતી અને જો ટાઈમ હતો ને તે સિંગપાક બનાવ્યું હતું મળીને. જો સિંગપાક ખાવાનું મન થશે ને એટલે મને મદદ કરાવે છે. તો જોઈ કેવો બને છે સિંગપાક. દેહમાંથી મિક્સ કરી લાવવાનું તો જો આ ખાંડીને બનાવવાનું છે એટલે આમાં મહેનત તો બહુ થશે. તો જોઈએ મહેનત કરી તેવી એવું ફળ મળે છે કે નહીં. કામ અમે અત્યારે સિંગપાક બનાવી છે અને જે રવાનો શેરોય બનાવવાનો છે એ તમારે રેસીપી હું શેર કરીશ. તમને પસંદ આવે કે નહીં જણાવું ઘરે. તો વિજય છે ને સિંગપાકનું ઓલું ખાંડે છે ને ત્યાં આ ભીંડાનું શાક બનાવવાનું છે તો ભીંડો કટ કરી નાખું અને શાક રોટલી બનાવી નાખું. પછી સિંગપાક બનાવશું ને પછી રવો બનાવશું. કેમ કે ખાવું તો પડશે એટલે ભીંડાનું શાક રોટલી સિંગપાક અને શેરો બનાવવાનો છે રવાનો. કેમ કે આ એટલું બધું ખાવાનું મન થઈ ગયું છે થોડોક ટાઈમ છે એટલે બધું બનાવ્યું. યાન કીધું કે હું તને મહેનત કરાવીશ ને એટલે હું એકલી આવું બધું ક્યારે કરી દઉં. તો એટલે કરું જોવો ને ઊંધામાંથી રવો લીધો છે અને જો સિંગપાકનું ખાંડવાનું બધી પતી ગયું છે અને હું રવો બનાવું છું. આ રવામાં છે ને દૂધ નાખવાનું છે. જો રવો પલળે ને એટલું દૂધ નાખવાનું છે એમાં. હું એને આ પહેલી વાર ટ્રાય કરું છું. મેં તે ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું ને તો મને એમ થયું કે હું ટ્રાય કરું કેવું થાય છે. તો જોઈ કેવો બને છે. મજા આવે છે કોઈ ખાવાની. તો આને પલાળીને ઘડીક વાર રહેવા દેવી. પલાળીને થોડીક વાર માટે મૂકી દેવાનું. જો આમાં હું ઘી નાખું છું હવે. કેવું બને તો ખબર નહીં. હું પહેલી વાર ટ્રાય કરું છું. થોડાક ડ્રાયફ્રૂટને આમાં છેકી લઉં. તો કાજુ બદામને મેં શેકી લીધા છે. હવે હું છે ને એમાં થોડુંક મેં વધારે ઘી નાખ્યું છે અને હવે એમાં મોરસ એડ કરવાની છે. મોરસને છે ને ઓગળવા દેવાની. પછી એમાં મિશ્રણ જે આપણે દૂધમાં તૈયાર કર્યું છે ને એ નાખવાનું અને પછી હલાવીને પછી નીચે ઉતારવાનું. જોઈ કેવું બને છે. હવે હું ફર્સ્ટ વાર ટ્રાય કરું છું. મેં તે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો તો મને ઈચ્છા થઈ બનાવવાની તો હું બનાવું છું. તો જો હવે પછી આને હલાવવાનું છે. મોરસ ઓગળી જાય ને ત્યાં સુધી. જો મોરસનો કલર ચેન્જ થવા માંડ્યો છે એટલે પછી આમાં નાખી દેવાનું. તો જો એ દૂધનું મિશ્રણમાં નાખીને હલાવવા માંડવાનું એટલે એનો કલર ચેન્જ થઈ જાય. પછી આને છે ને બધું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું. તો જો હું ફાઇનલી હવે સિંગપાકનું દીધી છે અને તાહણી થાય એટલે સિંગપાક રેડી થઈ જાય. કેવો સિંગપાક બને હું તમને કહીશ. અને જો રવાનો શેરો બનાવ્યો છે મેં. સારો બન્યો છે એમ તો. સિંગપાક બનીને રેડી થઈ ગયો છે અને શેરોય રેડી થઈ ગયો છે અને બે બહુ મસ્ત બન્યું છે.
તમે જરૂરથી ટ્રાય કરજો અને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર બોલ, બોલ, ભાઈ. સબસ્ક્રાઈબ કરીને આવજો